નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। વેરાવળ શાપરમાં મહાશિવરાત્રિ પર્વની રંગેચંગે ભક્તિભાવથી ભવ્ય ઉજવણી કરાઈ। કોટડા સાંગાણી તાલુકાના વેરાવળ શાપરમાં શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા હતા, જેમાં દેવાધિદેવ મહાદેવની ભાવથી આરાધના કરવાના પાવન પર્વની સૌરાષ્ટ્રભરમાં ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી। ચારે પ્રહરની પૂજા, લઘુરુદ્ર, મહાપ્રસાદ, શિવ શોભાયાત્રા સહિતના ધાર્મિક આયોજનોમાં ભાવિકો હોંશ અને ભક્તિથી જોડાયા હતા અને જીવને શિવમાં એકાકાર કરી દેવની પૂજા કરી હતી। શાપર વેરાવળ શહેરના વિવિધ શિવાલયોમાં મહાશિવરાત્રિના પાવન પ્રસંગે ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા હતા, જેમાં આનંદી આશ્રમ ખાતે વિશેષ મહાશિવરાત્રિનું આયોજન કરવામાં આવેલ। બપોરે ભક્તો માટે ફળાહાર પ્રસાદીનું આયોજન કરેલ હતું અને શહેરભરના વિવિધ મહાદેવને વિશેષ શૃંગાર કરવામાં આવેલ હતા। ભાવિકોએ મંદિર પહોંચી આરતી, મહાદેવનો અભિષેક કરી દર્શનનો લહાવો લઈ ભાંગનો પ્રસાદ લેવા ભીડ ઉમટી પડી હતી, તેમજ ધૂન, ભજન, સત્સંગ સહિતના કાર્યક્રમો યોજાયા હતા। રિપોર્ટર પંકજ તિલાવત, શાપર વેરાવળ। Good morning everyone. My name is Timbadia Shakshi. Today is Mahashivratri. Mahashivratri is a festival Lord Shiva. People celebrate it is every year. People pray on this day. They go to Shiva temple. People offer milk to Lord Shiva. The day is very surprise. We feel peace and happiness. Thank you so much. મહાદેવ। આ સાપરની ભૂમિ પવિત્ર અને પાવન જયરામ બાપાએ જે આ ભૂમિ ઉપર સનાતન ધર્મનું જે અન્નક્ષેત્રની તપશ્ચર્યા આદરી હતી એને આગળ વધારતા આનંદી આશ્રમ ખાતે આનંદી આશ્રમના મહંત શ્રી મસ્તરામ બાપુ દ્વારા આજે શ્રાવણ મહિનાના શિવરાત્રિના પાવન દિવસે ભજન અને ભોજનનો અહીંયા ત્રિવેણી સંગમ કરેલો છે, જે બદલ શાપર ગામની જનતા ખૂબ આનંદ અનુભવે છે।